નમસ્કાર દર્શક મિત્રો, આજે રાપર રાડા કચેરીએ સંકલન સમિતિ બેઠક યોજાઈ, જેમાં રખડતા ઢોર, રાપર બસ સ્ટેશન, ટ્રાફિકની સમસ્યા મુદ્દે ચર્ચાઓ થઈ. તેમજ રાપરના વેપારી લોકો દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે રાપર પોલીસની નબળી કામગીરીને કારણે રાપર શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ છે, જેના કારણે રાપર શહેરમાં કડક પોલીસની પણ માંગ કરવામાં આવી હતી. જેની જેટલી કેપેસિટી તમે લોકો બધા ગૌશાળા અને પાંજરાપોળમાંથી કેટલા છો ટોટલ વ્યક્તિઓ? 27 કેટલા હાજર છે ગૌશાળા જીવદયા મંડળ રાપર બીજું એના 3 વિભાગ હાજર. પછી પદમ પર હાજર. પછી ગોપાલન પલાસવા હાજર. એક જ છે, અગાઉ તમારું આવી ગયું બે મહિને. સ્વામિનારાયણ ગુરુકુળ રાપર સ્વામિનારાયણ હાજર. પછી રવેજી રવ મોટી હાજર. પછી રવેજી દેવસ્થાન ગૌશાળા. પછી મામાદેવ ગૌશાળા ચિત્રોડ એ ગયા. પછી શ્રી રામકૃષ્ણ ગેડી મેવાસા છે આજે સુરેશ્વર છે તમે બોલતા હો ડોક્ટર સાહેબ આપણે કેટલા છીએ? 27 છે ને ગૌશાળાનું રજિસ્ટર્ડ એનિમલ છે કે કેમ, એમાં આપણે રેન્ડમલી કોઈ પશુનો ફોટો સ્કેન કરી બારકોડ અને પછી જોઈ લઈએ છીએ એપ્લિકેશનમાં. એટલે ટૂંકમાં એ તમારા ટેગિંગથી આઈડેન્ટિફાઈ થઈ જશે કે આ એ જ પશુ છે, તો એમાં બીજું કોઈ કલર કોડિંગ કરવાની જરૂર નથી રહેતી. બરાબર ને? તો એ તમારા ટેગિંગથી આપણે એમને ઓળખી શકીશું. તો આ રીતે જેટલી જેની કેપેસિટી એ પ્રમાણે એમને આપણે એટલા પશુ આપી દઈશું અને એનું એક ટેગિંગ કરી દઈશું. દર 3 મહિને જેમ તમે કહો છો એમનું આપણે એક ફરીથી એનાલિસિસ કરીએ કે એ લોકો મતલબ જે પશુ જેને ફાળવ્યા છે ત્યાં જ છે ને પાછા ખુલ્લા નથી કરતા એ રીતે. એક કલર કોડિંગ કરીએ ને તો એમાં શું થાય કે તમે 3 મહિને જાઓ તપાસ. 3 મહિના સુધી આપણે ધારો કોઈ પાંજરાપોળ ગૌશાળાએ 1 મહિનો રાખ્યા, 1 મહિનો પછી એ જે પશુ છોડી દીધું, બરોબર, તો બજારમાં એ કલર કોડિંગ હોય તો ખ્યાલ આવે કે આ કેવું, તો તમે એના ઉપર ટેકનિકલી ખ્યાલ આવે તો એને પકડી કી પાંજરાપોળી છોડ્યું છે. સાહેબ બીજું એ પણ થાય છે કે આપણા મોટાભાગના પશુઓ ચરિયાનું વધારે છે, એટલે 3-4 મહિના 5 મહિના થાય ને એટલે લગભગ 30% પશુના તો ટેગ જ નીકળી જાય છે. કલર કોડિંગ એટલે આ લોકો જયારે નગરપાલિકામાં પકડે ને ત્યારે એમને જે ક્રેટ છે 23 એમાં જ હોય છે વાહનમાં, ત્યારે એક પિન છે ને રાખે જે હોર્નની ટીપ છે ત્યાં આગળ કલર આટલો કલર સાહેબ રે ઓઇલ પેન્ટ કલર મારીએ ચાલે, કેમ કે હોર્ન છે એને કોઈ નુકસાન નથી થવાનું. રાપર શહેર માટે રેડ કલર બાકીના એક થી લેતા હું કઈ ગૌશાળા કેટલા આટલા સાચું એ તમે તમારા કામ પેલો આંકડો છે ને કે કેટલી ગૌશાળા છે એની સંખ્યા પ્રમાણે કહી દે. ધારો કે નાની હોય તે પ્રમાણે ફાળવણી થાય. મૂળ 100 પશુની ગૌશાળા હોય તો 10 આપણે આપીએ, એવી રીતે ટાર્ગેટ રાખો. 10 ધારો કે 200 હોય તો 20 આપીએ. આગળ આપણે જે આપ્યા છે એટલા તો છે નહીં આપણી પાસે આંકડા છે. આપણે જે હોય એટલે આશરે આંકડા છે કેટલા? પહેલા તો એક ખ્યાલ છે તમને? 500 ખાલી આંકડા રાપર શહેરમાં બેઠી. રાપર પાંજરાપોળમાં 7 ગામડાની અંદર 100 ગામની અંદર લગભગ દરેક ગામમાંથી આ શિયાળાની સિઝનની અંદર લગભગ ગામના ખેડૂતો ક્યાંક 20 ક્યાંક 50 કે 100 છેલ્લે પાંજરાપોળ વાળા રાખે એક દિવસ ને પાછા મૂકી દે. આ બધા બેઠા આવીને કહું છું, અથવા તો ગામડા વાળા સિટીમાં મૂકી જાય. જગદીશભાઈ આ કલર કરવાનું કારણ નહીં છે. કલર લગાવવાનું કારણ એ છે.
આજે અમારી ગાડી સાહેબ 300 આખા છે ક્લાસોની અંદર. અમારી ગૌશાળા છે નાની હાવ. બરોબર. આ તમે અમને ફાળો તમે 300 ને નથી સાચવી શકતા તો આ બીજા કેટલાક નામ સાચવી શકશો? આને જો બદલવું છે. એમને 300 આમાં તો જો 100 ઉપર 10 મૂકવાની વાત છે બરાબર. ગામડામાં પહેલા અહીંથી મૂકશે ત્યારે તમારી પાસે સંખ્યા વેટરનરી ડોક્ટર જોશે કે 300 આખલા તમારી પાસે ઓલરેડી છે તો તમને નહીં ચેક કરશે ખ્યાલ આવી જશે ને કે 300 આખલાની અહીંયા નોંધ થયેલી છે જમા છે 300 નું ચેક કરશે તો નહીં મૂકે એ પાંજરા પણ એ થઈ શકે અચ્છા, છે. એક કામ કરો તમે શું સ્વેચ્છાએ રાખવા કેટલા તૈયાર છો? જગ્યા હોય ને સ્વેચ્છાએ સાહેબનું કેવું રાખવા એમ ધારો કે જગ્યા હોય અને સ્વેચ્છાએ તો એના એક પ્રશ્ન હલ થઈ જાય પછી બાકી રહે એનો પ્રશ્ન. સ્વેચ્છાએ કેટલા જણ આમાં રાખશો? હવે નવેસરથી આજથી 543 તો એ તો અલગ વાત. ચાલુ સાલમાં અત્યારે કેટલા છે? 7000 જીવ છે. હા, રાજકોટમાંથી જ્યાં પકડીને આપ્યા એમાંથી કેટલા છે? બાપુ 543 રાપર પાંજરા કોડ આપે છે અત્યારે? હા બધાય છે. ના સાહેબ બધા બલ્કના મૂકીએ ઓકે. એમને જે આપેલું છે એની સાથે. સારી બરોબર. અને અમારી તો આ સબસિડી મળે છે ને કે દર મહિને અમે પશુનું કાઉન્ટ કરીએ એટલા માટે કે અમારું માણસ કોઈ આમાં દૂધનું ઢોરવું હોય એનો દુરુપયોગ ન કરે ને અમે અમારી પર્સનલ ટેક પણ ના, પણ તમારી બહુ સારી વાત છે. સારું. એટલા રાખ્યા હોય ને તૈયારી હોય તો મોટી વાત છે. સારી. તમે ડોક્ટર બહુ મોટી વાત. એક સંસ્થા લેતા હોય ને ત્યારે હા. જેનો ટાર્ગેટ થઈ જાય લખી દો. તમે સાહેબ લખતા હોય ચીફ ઓફિસર સાહેબ. એમના એક છે ને વજ્રાપુરના રાપરના લખો 100 તમે. ચાલો નેક્સ્ટ હવે તમારી નેક્સ્ટ બીજા કોણ છે જગ્યા નથી ગાયું પૂરેલી જગ્યા છે તો ગાયો કેટલી છે બીજી જોડે? ગાયું મારા આગળ 160 અમે બે આ ખાલી આવી છીએ અલગ પૂરી આપી છે કારણ ગાયને ન બે એટલે આટલા તો અલગ જ પૂરવા પડે. ગાયો વ્યવસ્થા કરવી પડે એની અલગ. આટલા રે નહીં ગાયો એ તો છે. સાહેબ જગ્યા હોવી જોઈએ ને એટલી આટલા રાખવા આપણે એક વર્ષે અંદર બહુ જગ્યા હોવી જોઈએ પત્ર કંડાઈ જાય મારી બીજું અમને કોઈ પશુ થી વાંધો નથી પણ જગ્યા નો ભાવ છે બીજા સ્વેચ્છાએ રાખવા તૈયાર બીજા કોણ પણ છે? બીજા નંબરમાં કોણ છે એના પછી? મોટી સંસ્થાઓ કેટલી જેમ અમને અત્યારે પદમપદ પદમપદ છે રવેચી છે પદમ પર અમારે ત્યાં 3000 જેવા જીવ છે 3000 ની અંદર જ છે થોડા ઘણા અને એમાં જગ્યા આ ઓછી અત્યારે લગભગ 700 જેવા દાખલા જગ્યા તો ગામના બાજુમાં બીજી નથી. આજુબાજુ વાડી વિસ્તાર છે જગ્યા વાડી વિસ્તાર છે ચારે થોડું બારે નથી નીકળ્યા એટલે બોલો અને હમણાં વચ્ચે 27 તો મૂકી ગયા તમારા ઘરે ગયા પહેલા સ્વેચ્છાએ 27 રપાડે તો એવું નથી આજે એવું હોય તો 15-20 રપાડે વધારે નથી જગ્યા આ બસ જગ્યા અને આપણી પાણી એના નથી. વચ્ચે પછી લખો એને. 50 તો સ્વીકારો મોટી નથી, સંસ્થા સાહેબ, નથી. પાણીની ત્રણ સગવડ હજાર નથી. પાણી નથી. 3000 ની સંસ્થા પ્રમાણે નથી, એમાં જગ્યા નથી. જગ્યા ચારે બાજુ વાડી વિસ્તાર. કાયમી થશે ને તો પછી શેઠની વિચારણા સરકાર કને કરાવશો. વિનુભાઈ આમના સામે કલર કોડ લખી જ નાખો રાપર અને પદમ પર 100 આપો એનો 100 નો કયો કલર ને રાપર માટે રેટ અપાય છે. રાપરમાં રેડ હારો રાજી કોઈ આપણે પડી જાય. અને બીજા પકડી રાખી બધા લઈએ મારા પર. 500 છે એ સાહેબ આપણે ત્યાં તમે જે આપણા 561 છે ને ત્યાં કલર મારવાની પ્લાનિંગ ચાલુ કરી દેજો એટલે ઈ ખ્યાલ આવી જાય 561 માં. ઓકે અને આપણે આ ડોક્ટર સાહેબે એમ કીધું હા. કે જે 500 ને આ કર્યા છે રાપર વાંદા એ જે આમાં આવી ગયા છે સબસિડીમાં એટલે હવે તે ટેગિંગ કરવાનું કોઈ ચેન્જિંગ નથી કરવા ખાલી કલર ની વાત. આપણા કને યાદી રહે ને એ આરમાં કે કયું પશુ હોય ને એ ખબર ન હોય અમને એમ નહીં 561 આખલા હોય આ ઈ આખલા કેવા છે? અમારે ટોટલ 3000 આખલા છે રાપર પાંજરાપુરમાં ખાલી 8 લાખ. હા ખાલી આખલા બાપુ તો ટોટલ પશુ કેટલા? 7000 પશુ છે આખા બોળા છે હારું હવે આને હેરાન કરે નવા ગામવાડીમાં નીકળી જાય ક્યારેક ક્યારેક છટકી જાય આડેસરમાં કેટલા છે ઈ તો સાહેબ કેવો ખબર? આ સાહેબ ખબર ને? આવો, જમીન થઈ જાય. ગમે એ વાળ હોય, હા, કૂદી જાય. એના પછી હવે તો કેવું કર્યું બાપુ કે જે નાના આવ્યા હોય, એ નાના નાળમાં રાખ્યા હોય. મોટાને મોટા નાળમાં એને રાખ્યા હોય. બાપુ આપણે આડેસર જે ત્યાં આપીએ ને આડેસર ગામના ને બધા કોઈ નથી લેતું આ કદમ પરવાળા ભાઈ પછી બધા અહીંથી ગામના આપી. મોકલ્યા હતા નતા લીધા પછી 722 આડેસરમાં છે 722 એમની જોડે જગ્યા મોટી છે. જગ્યા મોટી આડેસર છે. માં કોણ આવ્યું? આ જગ્યા માણસેથી કોણ આવ્યું? જગ્યા મોટી છે આડેસરમાં 100 આડેસર નો વાંધો કઈ આડેસર મોટી અમે જગ્યા. આડેસર કોણ છે?
આડેસર વાળા તો સર તમે તૈયાર કરજો. હું થઈ શકે સોસાયટીમાં જગ્યા તો જો ફરજિયાત બધાને છે ને 25 તો ચાલો, આજ સંખ્યાવાળા તો ઠીક થોડી છે. તૈયારી રાખો બધા, નકર શું થાય? પ્રશ્ન ફરજિયાત ઊભો થાય. તમને પાસે સબસિડી પણ ચાલુ થઈ જશે ને આકલાવની સબસિડી ચાલુ થઈ જશે 30 રૂપિયા સબસિડીનો ક્યાંય વળતું નથી. સાહેબ હમણાં મૂકી ગયા એની સબસિડી અમને નથી મહિના બાકી હશે ને હવે નવામાં નથી એને એન્ટ્રી નથી કરી પણ એ તો ના ના એવું કોઈ એ લોકો નથી ટેક મારી ગયા ટેક નથી મારી ગયા 25 હમણાં મોકલ્યા અમારે પાંજરાપોળમાં ટેક નથી મારી આપણે જે ગણતરી થી ને તમે લોકો અમને જાણ કરો ત્યારે ને. એ નગરપાલિકા મૂકી ગયા છે. નગરપાલિકા એમ નહીં. હવે સિસ્ટમ જ એ રીતે આવશે નગરપાલિકા પાંજરાપોળ પાસે સહી કરાવશે કે ભાઈ એક કોપી દેશે વેટરનરી ડોક્ટરને 3 ટાઈપનું બનાવવું આપણે લેટર જાય હોય તે રીતે આવી આપે છે સોલ્વ કરી દેશું ના ના આપણે સબ આપી દઈએ કદાચ આની ગણતરી થયા પછી આવે તો આપણે સહાયતા અમે આપી પણ જમાની પહોંચ આપીએ છીએ. ગયું. અમને બાપુ જેટલા પશુ આપે ને એટલા જમાની મેડમ પહોંચ આપીએ અમને પશુ નિભાવની રજીસ્ટરમાં એને તમે સાહેબ એક નક્કી કરો, જોઈ લેજો. તમારા આ મહિનામાં ગણતરી થઈ જશે જે અમે પહોંચે આપેલી છે એમને. અમારી પાસે જમા ત્યાંની પહોંચે એમને આપેલી છે એમ નહીં. તમારે શું હે તમારે ધારો કે 150 પશુ હતા અને એ વખતે ગણતરી થઈ ગઈ એમ 3 મહિનામાં બીજા આવી ગયા ધારો કે 50 તો એક લેટર લખી દેવાનો કે આમાં 150 હતા અને 50 નગરપાલિકા કે અથવા તો અમારી જોડે બીજા કોઈ જમા કર્યા તો ફરીથી તમારી સબસિડી 200 પશુઓની મળશે. તમને એ અશુભભાઈ તમારે જાણ પશુ આપ્યા ને એ પશુ જેટલા હાજર થાય બધાને તો આપણે તમે સબસિડી જેના જમા લો ને એની નોંધ લેજો ભાઈ. તમારે ફરજિયાત જ છે. ત્યાં હાજર થાય બધા આવી ગયા છે. નગરપાલિકા આપણે સંસ્થા ખાતે હાજર થાય તો આવી ગયા છે ને. બીજા આવે ને તે પછી આવે તમારી મુલાકાત પછી નથી આવે. તો સિસ્ટમ માણસો તો પશુ વેચી નાખે તો આપણે તો જીવી દે ને તો હું તમને ટોટલ મુલાકાતની તારીખે લીધી. આ તો અમારે અલગ જ છે અમારે બચ્ચો છે ને તમને મુલાકાતની તારીખ ક્યારે આપ્યા તમે? 300 કરશે તમે. 300 તો અમારી લે છે. 300 કોણ ભરે? પણ છતાં શું છે, આ તો ઠીક છે ભવિષ્ય માટેથી પ્લાનિંગ કરી આપણે બધી કોઈ ના ના પાડે આપણે એવું સબસિડી તો જાય છે હવે સબસિડી જાય તો એમને પશુઓ લેવા પડે નહીંતર સબસિડી બંધ કરવી પડવી પડે. એક તો તમે એના માટે તો લો છો પશુઓ માટે સબસિડી લો છો તો પશુ સંગ્રહ પડે. અને એ આપણે કે વધારે તો દેવા નથી. જેની હા, 10 થોડો ગાયો હોય ત્યાં 10 ની પ્લાનિંગ કરવાની. ધારો કે 30 રૂપિયા દેવા એમાં કઈ પૂરું નથી થતું. એ બરોબર છે, અમે સમજ્યા છે. અમે આજે છે ને સંસ્થા હલાવી છે. પણ કોઈ સેવા તો થાય છે 30 રૂપિયામાં. હવે આમાં શું છે કે થોડીક તમે જો અમે લઈને બેઠા છો અમે આજે સેવાનું અમારી કારણે 700 પશુ છે કેટલા 750 પશુ છે સાહેબ બેઠા પૂછા કરી લ્યો 750 પશુ છે અમે એક આજ દી સુધી અમે ફાળો કરવા નથી નીકળતા. તમારી એક પાંજરાપોળ માટેની વાત નથી, આ બધા માટે છે. તમે સારામાં સારી પ્રવૃત્તિ કરો છો પણ આપણે તો માણસોના સેવાની કાઢવા પડશે ને. પશુની કરીએ ને, આપણે કેવું આપણે જો કોઈ પણ પશુ લઈને બેઠા તો સેવા જ કરતા હોઈએ તો પછી બીજા લેવા શું વાંધો? તમારી સેવા જ પાસે હોય તો અમે કરવી. તમારે કાંઈ એમાં તો સેવા જ કરવી છે ને. વેટરનરી ડોક્ટર જોઈ લેશે તમારા ત્યાંથી રૂબરૂ આવીને. પશુની અમને ના નથી. અમારા આગળ ગાયો છે અમને ગાયો 5 દિન પછી થઈ જાય હાલો અમે સંભાળી લઈશું. કારણ કે અમારે તો ગાયો એવી ગાયો હોય તો ગાયો અલગ અલગ આ target ઈડી જો છે. અમે સંભાળી લઈશું. ગાયો નહીં સંભાળે. ગાયો પ્રકાશન છે ને ગાયો કે ભેંસો કે ખોટા છે તો એવું નથી જોતું. ઈડી. આખા બરાબર છે દી. મારી વાત સાંભળો. ગાયો સંભાળી. કોઈ બીજામાંથી ઓછી કરી નાખો બહુ સારો ગાયો કેમ નહીં થઈ ગયું? હા ઈ વાત કરાવી દેજો અમે લઈ લઈશું પણ અમારે આખા ને ગાયનો વિભાગ અલગ કરો. બધી આખી વ્યવસ્થા અલગ કરવી. ધર્મ કરતા પાપ થાય. ગાયા ભેરા આખલા નહીં. એ તો કોઈ કેજ નહીં તમે રાખો. બાકી ગાયું તમે દઈ જાઓ. આજે પાંદડા પડવા સંભાળતા હોય, 10 ગાયો મને અમે કીધું મને 10 ગાયો દઈ દઉં સંભાળી લઈશ. બરોબર ને? બરોબર ને? વિપુલભાઈથી વાત કરી હે? એ ગંદી ગૌશાળા બનાવવા માટે તૈયાર છે એના માટે બીજાનો એક દિવસનો ફાળો કરી દીધો. બરોબર ને? અમે ભચાઉમાં છે ને નહીં તો અમે નંદીશાળા બનાવી. બોલાવીને સલાહ આપો કે 2 એકર જમીન માલિકે આપણી સલાહ ના નથી એમ એક registration. અમારો બ્રાહ્મણ છે ભચાઉનો એને 50 લાખ રૂપિયાનો સેટ ના આપે અને દર મહિને 5 લાખ રૂપિયા ચલણ આપશે. બોલો. અમે એનું હમણાં થોડા દિવસ એનું ખાતમુહૂર્ત કરી ચાલુ કરી દેવાનું. એટલે જો એ કરતા હોય બોલાવો છો, મારું તો બધો પ્રશ્ન પછી solve થઈ જાય. કરતું પેલા આ લોકો તો તમે હેડો આગળ બીજા બીજા કોણ છે? મેઇન મોટી એ ગૌશાળા તો બીજી પછી 2 4 6 બાર બીજા નીકળી જાય તો અત્યારે તત્કાલી શું કરવાનું? ડોક્ટર સાહેબ બોલો બીજી મોટી મોટી બોલો પછી જેને રજૂઆત હોય તો બસ સ્ટેશન અહીંયા જ્યાં સ્થાનિક છે હું રાખવાની સુરક્ષા છે એટલે પશુ દવાખાનું હટાવી નાખવામાં આવે અને બસ સ્ટેશન અહીંયા રાખવાનું જેથી કરીને અમને વેપારી વર્ગને બહાર જવું આવવું હોય
તો કોઈ જોખમ લઈને આવું, કોઈ કાંઈ જવું હોય તો બારે અડચણ તકલીફ છે. બીજા કોઈ તો? બસ સ્ટેશન છે ત્યાં રહેવું છે. અમુક તો ગામની વચ્ચે રહે એટલે ગામના બધા લોકોને એનો લાભ મળી શકે. ત્યાં ડોરું બીજા લાંબા વાહન વ્યવહાર કેવા એમાં ખર્ચો ન પડે. એક બીજું કે કદાચ આના પહેલાં પણ બસ સ્ટેશનનો મુદ્દો ઉપડ્યો હતો અને ત્યારે આ બસ સ્ટેશન જે મોટી જગ્યા હતી એમાંથી અડધું થઈ ગયું હતું. એટલે આ બસ સ્ટેશન અહીંયા રહે ને એ જ થોડુંક પબ્લિક માટે પણ સારું રહેશે. અને ત્યાં તમે જોવા જાઓ તો રોડ સામે દુકાનથી બસ સ્ટેશન સુધી દેખો ને રોડ ઘણો પહોળો છે. અમુક માનવ સર્જિત બધો ટ્રાફિક થયેલો છે. એ કદાચ દૂર થઈ શકે તો બસ સ્ટેશનમાં ક્યાં ટ્રાફિક અડચણરૂપ થતું નથી. અને આજ સુધી બસ સ્ટેશનમાં ક્યારેય એવી 500,000 માણસો ભેગા થઈ ગયા હું ક્યાં લાગ્યું જણાવ્યું નથી કે અંદર આટલો બધો ટ્રાફિક થઈ ગયો. બસ સ્ટેશન જ્યાં છે ત્યાં રહે એવી મારી માંગણી છે. 800 તમે બધા કહેશો ને એ જ કરવાનું છે. અમને કોઈ શોખ વ્યક્તિગત તો પણ છે જ નહીં. આ બસ સ્ટેશન ઉભા જાય તો મને બાજુ જગ્યાએ એવું તો કાંઈ છે જ નહીં. તો બાળકને વિશે એવું આવતું હતું કે આ ગામમાં ટ્રાફિક બહુ છે, એના કારણે જો બસ સ્ટેશન કે પશુ દવાખાનું કે સીએચસી કે બધું બહાર જતું રહે સીએચસી તો પ્રોબ્લેમમાં થોડો સોલ્વ થાય. એટલા માટે આપણે એક રજૂઆત હતી. એટલે આપણે 110 બેડની હોસ્પિટલ નથી થઈ ગઈ. હવે 24 એટલે હમણાં એનું કાઢવું 8-10 એ બહાર વહી જશે એટલે પીએચસી જગ્યા ખાલી થઈ જાય. પછી પશુ દવાખાનું એને બંધ છે, એને પણ રિંગ રોડમાં થઈ ગયું. વિષય તો બસ સ્ટેન્ડ લઈ જવાનું એને ના લઈ જવું. અમારી માંગણી છે કારણ કે સાહેબ ટ્રાફિક જે દેખાય છે ને સાહેબ માનવ સર્જિત છે. અને આપણે બસ સ્ટેશન છે ને એના વર્કશોપમાં જવાનું. બીજો એક અધિકારી એક સારો અહીંયા અમારે જોવે છે, જેથી કરીને કોઈ બજારમાં તો કહેતા નથી કોઈ બધા શરમાશરમી. બાકી અમુક ટાઈમે એવા વ્યક્તિ નીકળે છે કે માફૂટ ગારું બોલતા જાય, પણ કોઈ હવ ઘરે બેઠા હોય સાંભળી લઈ કે જવા દો, કોઈ બોલશે એનાથી જાગત છે એના કરતા પગે લાગી. એટલે કોઈક સારો વ્યવસ્થિત અધિકારીની અમારી માંગ છે. પોલીસ અધિકારીની વાત કરો ને ઘણું નબળું છે. એમાં થોડોક કડક અધિકારી લેવાની જરૂર છે. ચિત્રોડ થી લગભગ 33 બસો બધી અહીંયાથી બનાસકાંઠા ભૂલથી ઉપડે છે. એમાંથી 4-5 બસો જો રાપર થઈને નીકળે ને બધી બારોબાર નીકળી જાય છે. બધી ત્યાંથી ચિત્રોડ થી બનાસકાંઠા બધી નીકળી જાય છે. એમાંથી 2-3 બસો જો રાપર થી અહીંયાથી પસાર થાય અહીંયાથી બનાસકાંઠા બધું જાય છે. હા બસ એટલા માટે સગવડ વેપારી જવા આવવા માટે. ઘણી બારે બસો જતી હોય બાપુ, રામવા થઈ વાયા રાપર થી નીકળે આડેસર થી નીકળી જાય તો રામવા વાળા પટ્ટાને આપણા રાપર વિસ્તારને આડેસર થી નીકળી જાય તો બનાસકાંઠા માટે ભુજ થી બસો આવતી હોય એ પણ આપણને ઉપયોગી થઈ શકે. પછી આ માલી ચોક માં બહુ જામ રહેશે ટ્રાફિક એનું. તમે બજારમાં જે વ્યક્તિ રાખો છો અને એના તમે 2-5 હજાર ભાડા પેલું તો એ બંધ કરો. મેઇન ટ્રાફિક નો પ્રશ્ન તો એ છે. આ આખલાનો પ્રોબ્લેમ છે ને એ મૂળ તો એ છે ગામમાં માર્કેટ હોય ને ડ્રેસ માર્કેટ એટલે આ ટાઈમનો પ્લસ રહેવાનું. અત્યારે તમે સાંભળો એમાં સમજશો તો નહીં કે હટાવો હા અમે સમજ તમે નહીં આવો ના એ તમારો કાયદો કાનૂન જે લાગતો એમાં લગાડો તમે અમે સમજ એ છે આરતી પરથી રેકડીઓ ગામમાં તમે અત્યારે જાણ થાય એના માટે વિરેન્દ્રસિંહ નિર્ણય લેવડાયો. હવે એક પણ આંકડો જોવા નહીં મળે 2-3 દિવસ છેલ્લા 2 વર્ષથી આપણને ધારાસભ્ય મળ્યા છે વિરેન્દ્રસિંહજી, અને અત્યાર સુધીમાં રાપર તાલુકામાં વર્ષોથી જે કામ નથી થયા સાહેબ 2,000 કરોડ રૂપિયાના કામો રાપર શહેર અને તાલુકામાં મંજૂર કરવામાં આવે. રાપર આડેસરનો તમે રસ્તો ખખડધજ હતો, 35 કરોડના ખર્ચે આ કામ પૂરું કરવામાં આવે. એ રીતે રાપર શહેરની અંદર કાલની તારીખમાં 11 કરોડ રૂપિયા ઇતિહાસનો પહેલો દાખલો હશે કે આટલા સાધનો અને આટલી વહીવટી મંજૂરી મળી ને પહેલો દાખલો છે રાપરની અંદર. છતાં જે રીતે સુવાગે વાત કરી વેપારીઓને ટાઈમ નથી મળતો, થોડુંક તમે સાહેબને તમે નજીક આવો ને બહુ મજા આવશે. તમે ભાગો નહીં, તમે સાહેબ ની સાહેબ એટલે ખુલ્લા દિલથી આવો. સાહેબ તમને દરેક બાબતમાં સપોર્ટ કરવા દે છે. મારો 2 વર્ષનો એમનો અનુભવ છે. હું ગમે ત્યારે ફોન કરું યાર, અને ઈ નહીં ટાણે કામ થાય છે, જવાબ દે છે ને બધાને લોકોને નજીક આવે. તમને બોલાવવાનું કારણ એ જતું સાહેબ નું મને કે વેપારીઓને બોલાવો. મારે વેપારી મેં જોયા નથી આપણને. આ તમામ સાધનો જે કાંઈ મળ્યા ને 11 કરોડના વિકાસ કામો બાપુને આભારી છે. બાપુ ખબર નગરપાલિકાની અંદર તમે પાણીની તકલીફ હોય
ધારાસભ્ય સિવાય આ શક્ય નતું. બાપુ ખાસ ધ્યાન દઈને આ બધું કરાયું. પાણીની એટલે આપણને બધું બધું આમ બોલો. પાણીની તકલીફ માટે અગાઉની બોડીએ 11 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદા કેનાલથી પાણી પહોંચાડ્યું. એના પછી આજની તારીખમાં અત્યારે અમે કન્સલ્ટન્ટને બોલાવ્યો છે. નગાસરને સ્પેશિયલ કેસમાં 4 મહિના સુધી પાણી બગડે નહીં અને રાપરને પાણીની કોઈ દી તકલીફ ન પડે એનું પ્લાનિંગ માટે અત્યારે મીટિંગ છે અમારી. અને ઢોર માટે પણ આપણા શહેરની અંદરથી 2-3 મૃત્યુ થઈ જાય ત્યારે ધારાસભ્યશ્રીએ ચિંતા કરી મને બને થવાનું શું કરવું જોઈએ. આ બધા અઠુભાભાઈ, ઉમેશભાઈ બધા સાથે મળી સાહેબ કીધું એક જ રસ્તો છે, સંચાલકોને બધાને પાંજરાપોળાને બોલાવો. અત્યારે 700 ઢોરોને પાંજરાપોળોમાં મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને કાલથી નગરપાલિકાની ટીમ 100% રાપરમાં એક પણ ઢોર ન રહે. કલર સાથે, ટેગ સાથે ઢોર સોંપાશે, એનું દર 3 મહિને ચેકિંગ થશે. લાલ કલરનો એના માટે રાપર શહેરમાંથી નજીકની પાંજરાપોળમાં રેડ કલર નક્કી કર્યો છે. તમારો બધાનો સહકાર જરૂરી છે. નગરપાલિકાની અંદર તમારો બધાનો સહકાર ન હોય તો નગરપાલિકા ચાલે પણ નહીં. એટલે તમારા વેપારીઓએ ખરેખર તમારા કામ સિવાય નહીં પણ ઓમે સહકાર આપવાની જરૂર છે. અને સાહેબને તકલીફ જ થાય છે કે આવડો બધા કામો કરી છે મને કેમ પૂછા કરવા નથી આવતું. તમારે રેલવે જોવે છે, બધું જોવે છે પણ તમે આવો તો ખરા અહીંયા. પ્રશ્નો માટે પણ અમે અત્યારે લેખિત આપેલું છે કે રાતે વંદે ભારત રાતે 9 વાગે પહોંચે છે આમખિયારી. અહીંયાથી રાતે 10 વાગે જવાનું હોય છે ટ્રેનમાં. 7 વાગ્યા પછી સાહેબને કીધું રાપરથી એક પણ એસટી નથી એટલે 8 વાગ્યાની રાતે અહીંથી ઉપડે તો એક્સપ્રેસના પેસેન્જરોને લઈ જાય, વળતા વંદે ભારતને લઈ આવે, રાતે 10 વાગે રાપર પાછી આવી જાય. સૌરાષ્ટ્રમાં જેટલા પડ્યા હોય એમાંથી આમખિયારી પેસેન્જરો બધા પણ ઘરે આવી જાય. એટલે આના માટે પણ અમે અત્યારે લેખિત આપ્યું છે ને મીટિંગ કરવા બેઠા છીએ. એટલે તમારો બધાનો વેપારીઓનો ખાસ સહકાર જરૂરી છે. એક ટ્રેન માટે રાપરથી જે ચિત્રોડ સ્ટેશન રાપરને ટ્રેનની સુવિધા નથી મળી તો એ માટે અગાઉના ધારાસભ્યને વિનંતી કરે છે હજુ સુધી થયું નથી. જો આપનાથી શક્ય બને થઈ શકે તો એક પ્રશ્ન રાપરમાં ટ્રેન લઈ આવવા જેવી છે એ અમારી બધા વેપારીઓ વતી માંગણી છે. અમારી લાંબો છે પણ કદાચ આજે સાહેબ બાબુ તમારા માટે આટલા કામો કર્યા તમારા માટે એવું મને લાગે શક્ય નથી તમારા માટે. ભાઈએ પહેલી રજૂઆત કરીને પોલીસ તમે જો કોઈ પણ આવીને દાદાગીરી કરી જાય કે મજા આવે બોલી જાય એમાં ક્યાં ધારાસભ્ય છે કે કોઈ ભાજપના કે આગેવાનોની કોઈની ભલામણ ખરી? બીજી વસ્તુ આપણી માનસિકતા જ્યાં સુધી નહીં નીકળે ને ત્યાં સુધી આ કાંઈ નહીં થાય. તમે ફરિયાદ કરવા ગયા ન લીધી એવું બન્યું એમાં આપણે કેટલાથી ગુલામીની માનસિકતામાં જીવશું. ત્યાં પણ તમે 2 વર્ષની અંદર એક પણ એવો બનાવો જેમાં ધારાસભ્યની આજુબાજુ રહેતા કોઈ માણસો હેરાન કર્યા હોય એવું એક પણ બનાવો એવો કયો? બધા વેપારી આજે જો અને 2 વર્ષની અંદર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પહેલા કરતા સુધરી છે કે બગડી છે? ઇલેક્શન આપણે ક્યાંક ને ક્યાંક આપણે ક્યાંક રજૂઆત કરવી જોશે. તમે અહીંયા અત્યારે આયા એટલે રજૂઆત કરી ને કે તમારે તો સહન જ કરવાનું. તમે કોઈ ધારાસભ્યશ્રીને ફોન કરીને કીધું કે કોઈ બીજા આગેવાનને કીધું કે આવી અમને તકલીફ છે? આ બધા માટે આપણે ક્યાંક પોલીસ ફરિયાદ કરવા તો જવું પડશે ને. કોઈ પણ હોય એમાં ક્યાંય સપોર્ટ કરતા હોય કોઈ આગેવાન તો તમે કહો ને કે આ આગેવાન પોલીસ ફરિયાદ કરવા જાય અથવા ધારાસભ્યની આવે છે ને અઠવાડિયામાં 2-3 વાત કરો એકાંતમાં વાત કરો ધારાસભ્ય સાહેબને તમારે મળવું હોય ને તો કહી દેજો તો એકતા નગર ભલા ગેટમાં સર્કિટ હાઉસમાં તમને એકલાને રૂમમાં પૂરું મળે છે. વિનુભાઈ કહી દો ભાઈ સાહેબ તમારે મળવું છે, અંગત મળવું છે, તમને સમય લઈ દેશે તમારા માટે સાહેબ સર્કિટ હાઉસ પહોંચી જશે. મામા જ્યાં સુધી તમને આપણે કોઈ પણ માણસ ભેગા વાત ના કરી હોય ના મળ્યા હોય ને ત્યાં સુધી આપણને એ માણસ વિશે કોઈ આપણને હક નથી કોમેન્ટ કરવાનો કે એના વિશે વિચારવાનો. તમે ડાયરેક્ટ ફોન કરજો. ડાયરેક્ટ ફોન કરો, નંબર લખો, લખી લો. 9850 તમે ડાયરેક્ટ ફોન કરો સાહેબ માટે ફોન કરજો. સાહેબ નંબર બોલો. કાલે અમે બજારમાં મારી દુકાન છે તમે બધા એકાબીજી પાસે કોણ કોઈ માથે લે નહીં પણ કાલે એક વ્યક્તિ નીકળ્યો 2 ફાર્મ ગારોબાર તો માલી ચોકથી ચાલુ થયું જીવરામભાઈ ની દુકાન સુધી હરખા બોલતા એક બાઈ માણા બોલ્યા કે ભાડા બધા મરી ગયા છે. એટલે પછી અમે 2 જણા કીધું ભાઈ તમે જવા દો. તમારે પોલીસ સ્ટેશનમાં ફોન કરી દેવાય.
પોલીસ સ્ટેશન ના કરી હતા બીજા કોઈને આગેવાન નથી. છોકરો નીકળ્યો દારૂ બોલતો મેં જોયું મારી દુકાને નીકળ્યો. પણ એવા જે હોય ને પોલીસ સ્ટેશન તમે ફોન કરો ને પોલીસ લેવા ના આવતી હોય. કે લેડીઝ બજારમાં આવી જાય લેવા આવે ને આવા બોલતા હોય તો અસર પડે કે આ કેમ આવું સાહેબ